જીવનમાં ડિસ્ટર્બન્સીસ બધાને આવે છે, સિચ્યુએશન્સ બધાના લાઈફની અંદરમાં બગડે છે, સિચ્યુએશન્સ બગડે છે, ડિસ્ટર્બન્સીસ બધાના લાઈફની અંદરમાં આવે છે. ડિસ્ટર્બન્સ આવે એ મોટી વાત નથી, ડિસ્ટર્બન્સીસ બધાને આવે એ બહુ મોટી વાત નથી, પણ ડિસ્ટર્બન્સીસ આવ્યા પછી તમે એ ડિસ્ટર્બન્સની અંદર ડૂબી જાઓ આ ખોટી વાત છે. તકલીફ કોને નથી આવતી? રાજા રામને પણ તકલીફ આવે ને રાવણને તકલીફ આવે. તકલીફ કોને નથી આવતી? તકલીફ બધાને આવે છે. પણ તકલીફને કઈ રીતે તમે એને સ્વીકાર કરો છો, એ સિચ્યુએશનને કઈ રીતે તમે હેન્ડલ કરો છો, ત્યાં તમારું ઇન્ટેલેક્ટ કામ કરે છે. અમુક લોકો સિચ્યુએશનને હેન્ડલ નથી કરી શકતા. મન, વચન અને કાયાથી કઈ રીતે તમારે હેન્ડલ કરવું આ જૈન ધર્મ તમને શીખવાડે છે.